પટકોણી મારી હારી હન તાણે હું તાણે આ તો જોતો સોર નતો પણ ના હાથમાં પટકોડ્યો ને એટલે જિંદગી મારી ખરાબ કઈ નહીં અને તો મારી હારી ને તાણે હું એવી શાંતિ સુઈ રહી છે. હાસવી નથી નીકળવા મળે તો ઘણું છે. ભગવાન એવી સજા એ કાલી વાત ને જેની મોટે એકાદો હાથ કે પગ ઓછો થઈ ગયો તો સાલો પણ હારી આ રહી શું કરવી પડી. હાને હું હેલી કાટકલી જોજે મારી આડીનો હાથ આવી છે ઓછા જોકે ને હાને મોટો હાથીનો પગ હોય બલ્યા હાથી નીકળવાનું કર નકે હારી મહી નાખીએ. એવી ગાય નું જી છે હાસપી નથી નીકળી જવા દે ગમે તે પણ જિંદગીમાં પહેલી વહેલી આટલી ચોરીમાં જ પકડો ને હો આજ સુધી પકડો ને નહીં જેટલી ચોરીઓ કરી હા ના પૂછે વાત. જો ખરિયાળો બોલા મારી હારી બેઠના પટેમ ખર ખર મને ખબર છે તારી છોરી વિમાન ખાય છે. હા મચ્છાનો ખાવો બેટા. બેટા હું કરવું છે એ તો કે મને. હા સમય શું છે બેટા? તારી બેટા છે કે ના મોનોયા હરાન થઈ જાય છે જમાઈ. અજા બેટા કે કોણ આનું ઓલું ના કરજે. અજા તારી અજા બેટા મારી વાત તો ખબર કે તારા માટે હું લઈને આવું છું પાછું ગમે તે કરી. હા મારી ચીકી ટૂંપો ખાવા જાય છે ગમે તોથી મારે ચોરને પકડવો પડશે. બેટા હાલ જ લઈને આવું છું તો ટૂંપો ના ખાજે. બાપા નેટ બસ્યો છું તાને હું વાળ્યો નહીં જોઈ કે કોટાઈ નહીં જોયા આવડી હુડ્યો પગમ પહેરી જઈ છે. મારી હાડી ના નાકા તકા ખરિયાળા હા વળા ના વળા આછી રાત એટલું થુસી છે નાખો બધો વિમલ કઈ પેલા નેટ બસ્યો એના હાથમાંથી નાકા હાલી સોતરો પાડી નાખો તો. હા કેટલા દાડોની જેલ હતી શિકાર કુદરત ને કરવા. આ તો જિંદગીમાં પહેલી વહેલી ફસવાણ્યો ન કોઈના હાથમાં આટલી ચોરીઓ કરીને પણ ફસવાણ્યો નહીં. ચાલુ કરવું પડશે ભાઈ આપણા વાળું આમ જે મળે હાસવી લઈને ઊંબો. હારી લુખવાડ એક દાગીનો નહીં તારા પહોંચ. એકાદો દાગીનો હોત તો તારી હેર વક જે હોય બધું કાઢી લેવાય. તાને હું ચોરી કરવી મંદી પોછી હું કરવી આ ફટ લઈને કેડ પઈ. અરે તાને હું નાના કે આ ખાટલો કોણ લઈ ગયું? હે આ દાણા દીવા સોરિયો થાય છે નાના. એ રાધારી આ ખાટલો કોક લઈ ગયું ખબર પડી તને? લ્યા જોજે આ શું કરવાનું? દાણા દીવા સોરિયો થાય છે. ના કોણ સોરી ગયું તારે? હજી તો ઘરમાં જઈશું વારે થઈ નહીં. લે આ તો ગોમત ભેગું કર્યું. નાના આ તો આ સોરી કે કાલ દાગીના સોરી કે કાલ આખું ઘર લઈ જાય. હું નક્કી કહેવાય સોરવાનું તો તૈયાર ના ને એટલે આ ફાયદો થાય. બોલે અગર ના કાલ તો બીજું સોરું કરજે શું કરવાનું? એટલે મને ગોમો સાદે છે હાલના તારે
ચાર્જિંગ કરવા મેકી દઈએ ને એટલે રાતે તો 3-4 ઘોડા ચાલુ કરીએ તો ચિંતા નહીં. હા આ બાજુ સૂર્ય છે, સૂર્યના હોમ જ મેળવા દે એટલે કમ્પ્લીટ ચાર્જિંગ થઈ જાય. રાતે મારા બેટાને વખો પડે છે, ખાવા બેહવું હોય તો એ કેવી રીતે ચાર્જિંગ કરવાનું. અને આ લાવ્યો તે સારું લાઈટ બચાવ થઈ જાય છે. ત્યાં પાછું અને ઊભું કરવાનું, એક તો ઊભું તો કરવું પડશે કે લાભભાઈ. હું વધુ બધું આવવાનું છો કાગું પાછું થાય તો રાતે આપણે લાઈટ કરવા થ બાલા વાળું પરવાન કર ફટાફટ. હાય હાય હાલ તો હોય કર મેલ્યું છે ને જતું સોર્યું એટલી વાર માં લ્યો. આ મારા બેટાને શીખરા સોચ્યું લ્યા નક્કી મારા બેટાને પેલી વખત કેરીઓ લઈ ગયો તે કશું કોઈ બોલ્યો ને, અને આ વખત આખું સોલર ઉઠાઈને જતું રહ્યું. શું કરવાનું આ મારા બેટાને શું કરવાનું? પછા ભાઈ મારી ચીકીયા ગાત પૈણ આવ્યો તો ને પેલો ચોર, હા એ ચોર ને પાડ્યો તો અલ્યા એ નાઈ ગયો છે ઘરથી, ફરાર થઈ ગયો. ફરાર થઈ ગયો છે ચોર, ફરાર. વાલજીભાઈ મારું સોલર હોય કે ચાર્જિંગ કરવા મેલ્યું, હાલ ઉઠાઈને જતો રહ્યો. હા તારી આખા ગામમાં ચોરીઓ પાછી ચાલુ થઈ છે અને મારી ચીકી તો ટૂંપો ખાવા જાય છે. હા એટલે તમારી ચીકીન તો ઠીક વાત છે, પણ ગામમાં જો કે નાની નાની વસ્તુ એને મિલતો અગવા જવાનો ડબલો ચોરી જાય. જા તારી કચ્છો વાતો નહીં. હાજો બહુ કહું છું આટલામ ચોક્કસ જશે હાલ જ ચોરી કરીને. સરપંચ નું તો કોઈ ઠેકવાનું નહીં ને, તો તમે સરપંચ એવો બનાવ્યો છે, તમે સભ્ય શકું છો તમે. પણ હું કરો આ ભૂલ થઈ જાય છે, થઈ જાય છે. હવે કોઈ કોઈ ઠેકાણું કરો. આ વખત આખું ગામ ભેગું કરવાનું છે ને, ગમે તે કરો એ ચોરને પકડો અને એને સજા આલો. મારી વાત સાંભળો, અત્યારે વાતો કરવામાં ટાઈમ નહીં કાઢો. મારી ચીકી છે ટૂંપો ખાઈ જાય છે. એટલે તમારી ચીક્કી પણ મારું આખું આ થતું રહ્યું. હું મારા રાતે લાઈટ હું કરે હું હું તો હું કહું છું ખબર છે, આ વખત તો ભમાઈ દઉં. હા મારા હાથમાં તો આઈ જાય ને મારી ચીકી ટૂંપો. ના ના મારો ખાટલો જતો રહ્યો, આમ ખાવાનું ભાવાયું. મંગુ, શું થયું? મારો નાના મારા પિયર થી મારા બાપાએ ખાટલો આલેલો છે ને એ રહ્યો જતો રહ્યો છે. શું કરવાનું? જો તો જતો સતા નજરે જતો રહ્યો છે. વિચાર કરો. અચ્છા મારું બેટું મંગુના ઘેરથી ખાટલો ચોરી થયો અને ઈમોએ નજરના હોમેથી. હા મારા તાર નજર ના હોમતી મારો સોલર ઉઠાઈ ગયો કે તો મોનો ના મોનો આ ચોર એક જ ના હોય. આ ચોર નવો પૈસા પર ખાટલો જતો રહ્યો છે. શું કરવાનું? આ ચોર તારા ઘેર થી નીકળ્યો ને તરત જ મને ચોરીઓ કરવાનું ચાલુ કર્યું. અરે બેટો ખરેખર આ મારા સોલર ઉઠાઈ ગયો આખી. કોનું કોક નિરાકરણ લાવવું પડે પૈસા ભાઈ, નકા આવું ને આવું બધું છોડાઈ જાય ને આપણે આવા માવા નાવા રહી જાવ. ના ના બાપનો એ મારી ચીકીનો ઘરવાળો છે પાછો. હા હોવા ઘરમાં પૂરી રાખતા તું કે બહાર કાઢીને મેલો છે. પણ હું કહું સુધરી જશે. સુધરી જશે. એટલે શાંતિ રાખો કે યાર. હું દુકાન લઈને ફરવાથી કોઈ ના થાય. એ તો તારો જમાઈ મળી જશે ને પછી ચોરીઓ કરવાનું બંધ કરી દેશે. હા વાલજી ભાઈ શાંતિ રાખો, કઈ લડવા નહીં આવ્યો હોય. ચોર નું નિરાકરણ લાવો કે ચોર ગમે તે કરો, ચોર ને પકડો. અને ધંધાતા ખાટલા દખી મારા જમાઈને મેણું મારે છે. હા મારો ઓના જેવો ખાટલો છે. ઓના તમે ઓનાનો. કરતો તો હારો છે ખાટલો. જમાઈ મારો રૂપાળો છે. હા અલ્યા જમાઈને જવા દો કે, પણ પેલા ચોર નું પકડવાનું તો કોક આઈડિયા કરો. ખાઈ જા પછી નકર મંગુર થઈ જશે. વાલો વજનદાર છે. હા અલ્યા વાલો વચનદાર હોય તો કોઈ નહીં પડી જાય. તો શાંતિ રાખી બખાડો કરજો નહીં. હું શું કઉ છું મંગુ, અમે ગમે તે કશું કરવું નહીં. ઓલા આખું ઘરે જ બહાર મૂકી દો. પણ આ ચોર મારો બેટો હાથમાં આવે એવું નહીં. કેવી રીતે ચોરી કરે એ તો ખબર જ પડતી નહીં. પાછા ભાઈ ઈવાનો અત્યારે જમાનો હોબળો. ખબર હોય તો હા મારી વાત હોબળો. આ ટાઈમ છે ને લડવાનો નથી. લડશું તો કશું નહીં થાય. હા પકડવાનું કોક કરો. ચોરને ગમે તે કરીને પકડવો પડશે. અને પકડવા માટે હું તો હું કઉ છું ખબર હે, જેમ વાઘને પકડવો હોય ને તો બકરું મેલવું પડે. અમે વૈકન બકરું શોખન લાવશો. અને પછી ભાઈ ખાવું હોય તો થાળીમાં પહેલા પીરસવું પડે. આમાં વિવાહ પતિ જશે થી પીરસવા વાળી થાળી લાવીએ. મોહનતા તો કરે છે. તાનગુડી ના પડે મારા મોઢામાં ધોકો ગાળી. હા બોલ બોલ કરે છે. મારી વાત હોબળા, હું કઉ છું ચોરને પકડવા માટે ચોરને એના ઈરાદાથી જ પકડાય. આપણે શું કરીએ ખબર છે? એના માટે બકરું મેં લે.
એટલે કે એને ગમતી વસ્તુ મેલે. આ પુત્રો હેડ્યો આવશે ચાલ પી લઈએ. હા પણ મેલશો ચોકડ મારામાં આવી ગયું. હાજ માંગુ આટલો જોવા છે ને હા તે જોવા જ છે કે ચાલી જશે. સોલાર જોવા છે ને જોવો ચક ચાલી જશે. પણ મારો જમાઈ જોવો છે, ચોર જોવો છે. એ પકડવાની જવાબદારી તમારામાં. મારામાં શેથી આવે હું પકડું ખાલી એક વખત હાથમાં આપવા દો. આ વખત તો કદી આજીવન એની જિંદગી પૂરી થઈ જાય ને તો એની છૂટો. હાથ જ કાપી નાખવા છે. આજો મારા આજો કહું છું. હા તો હારું થોડો ઓછો કોમ આલા છે. પેલી ચીકી ને હાલી ઓબળી ના હે ને તેદા કોમ કરીને કોઠામાં ઓઝો આવી ગયો છે. ચાલો થોડો ઓછું ને કાવા બોરા ને બોરા તો જરા લાટ ઉપાડી દઉં. ઓહો 3 મહિના સેવા પડી રહ્યા છે બાલા. તારું તો નસીબ ખુલી. 3 મહિના ગેસ ની તો શાંતિ થઈ જાય. ચિયા ગાડી વાળા ના ડાલામાંથી જ પડી ગયેલો લાગે છે. તારો ભરેલો છે વજન તો હારો જબરો છે. કમ્પ્લીટ ભરેલો છે એટલે અમે 3 મહિના શાંતિ. અમે બીજી શું જફા આપણે ચોરીઓ કરતો પેટ્યો છો. ચાલ પોણ્યો. હા ભાઈ તારી બુદ્ધિ અમે કોમમાં લાજી હો. મારી ચીકી ઘેર ટૂંપો ખાવા જાય છે. હા જમાઈ ઘેર મૂવી ખાવા દો કે નહીં આપો તારો મારે. સમય પછી પેલા તો ઓને ભયંકર સજા આલો. ભયંકર તો છે પણ મારી ચીકી વાત જોઈ રહી છે ઘેર. હા ચીકી જાય પૂછવામાં અમારા પેલા ન્યા આલો અને મારા ખાટલો છે ને ખબર નથી. મારું સોલર ચો લઈ ગયો લે. ભાઈ મેલ્યું. મારું સોલર ચો લઈ ગયો. અચ્છા ભાઈ બધું મળી જશે. કોને કોમના ગોદર લઈ લ્યો. ઉપાડો ઓને ઉઠાવો તમે. ઉઠાવો ખાપા કાઢો. રે ગમે તે કરો અને સજા ભારે આલો. જો વાજી તમને કહું સજા તો કરવાની છે. હા પણ પછી સીધો જશે મારા ઘેર. હા તારા ઘેર શું કરવા જા હને? હા તારા ઘેર શું કરવા? ચોરીઓ કરવા નહીં ભાઈ. મારી વાત સાંભળો. ગમે તે પણ મારી ચીકી અંગે તોને લગન કર્યો છું. હા અરે તારી ચીકી જઈ પૂછડામો. અને એ ચોર પકડવાનો પ્લાન મેં આપ્યો છે. હા વાત કરું છું તે ઘડી ચોરી કરો થોડું ચાલતું છે. મારા પેલી વગર કેરીઓ લઈ ગયો. આ વગર સોલર ની આખી પ્લેટ ઉઠાઈ ગયો. મારા હોડા જેવો ખાટલો જતો રહ્યો. પણ ભયંકર સજા તો મેં આપી છે. હા મારી ચીકી અંગત લગન કરાય ને ભયંકર સજા છે. હા આર્યો આ ગામમાં જીવતો રહે તો વારંવાર ચોરી કરવા આવશે. એના કરતી ઓને ફોસીની સજા આલજો. વાર્ત જ ફૂટી જાય. એટલે તમારે સજા આલવી છે એમ? સજા ફોસીની આલવાની તને આવવાની તો કરતું હોય. હા? ખબર નહીં પડતી, ખબર નહીં આપણે મરી જાય એમ તો. હા અરે મરી જવું હોય તો મરી જાય. અમે મરવા માટે એરો જીવશે તારે ચોરીઓ કરવા આવશે કે મરી ગયા કેવી તો ચોરીઓ કરવા આવ્યા છે. સારું થયું પૈસા હું મારા દાગીના પેટીમાં તાળું રાખીને મેલ્યા છે. જો કદાચ કોઈ તો કોઈ ઓછો નહીં. જો કે કાબરી ઓછાવાળો ચોર. તમારી ઈચ્છા એવી હોય તો પછી આ લેજો સજા. અરે આની તો હા, આખો કે હારી બોલો. નહીં ના જાય. હા અને હમણાં પછી ભાઈ હજી એ કહું છું. હા મારા ઘેર છે ને તો ભયંકર સજા મળશે. હા પૂછી જોવો ખાલી. તારા ઘેર હું ભયંકર સજા મળશે. વાત કરું છું કોને મોત જીવે કોઈ હા સજા તમારા ઘેર હતા, તમારા ઘેર હતા તાણે તો આ બધું ડખો કર્યો. તે પાછું. હા મારી વાત સાંભળો પછી ભાઈ. મારે કોઈ વાત હોભળવી નહીં. હજી એ કહું છું. મારે કોઈ વાત હોભળવી નહીં. ખેંચ લે અમાય નહીં હોભળવી. ડાયરેક્ટ સીધી પહોંચી આલવાની જ કરો બસ. પણ કોઈ આખરી ઈચ્છા તો પૂછા હે. નહીં મારી વાત સાંભળ. તું ચોરીઓ કરું છું હું આખરી ઈચ્છા તારી પૂછવાની લે. મરતા એક દોન તો કયો કરાય. આખરી ઈચ્છા તો કોઈ પણ મારા ઘેર જેવું હોત ને તો મરવાનો દાડો ના હોત. મારી ચીકી જેવું હાચો હતા. હું ચીકી હું આ જોઈ નથી તમારી ચીકી તો ગલ્લામાં મેલી દો. ના ના ચીકી ચીકી કરી રહ્યા તાકો છે. દાડો હું ચીકી ચીકી કરું ખેતવાના ઉઠાય. અલ્યા આખરી ઈચ્છા ભાઈ આખરી ઈચ્છા કોઈ નહીં હોય. ગોવા ભાઈ મારે એ પેલા ની પેસો વાઈન વાઈન થશે. ના કદા પૂછી લ્યો. જીવ રહી જાય તો ખાલી ખોટું આપણને હેરાન કરજે. બોલ શું છે તારી આખરી ઈચ્છા હું શકે? ખાલી એક ગ્લાસ રસ કેરીનો. એક ગ્લાસ રસ. એક ગ્લાસ કેરીનો રસ. હા, બસ રસમાં જીવ ભરાઈ રહ્યો તારો. ઉનાળો છે અને તમારી કી કેરીઓની ચોરી એટલે જ કરી છે કારણ કઈને રસ બહુ ભાવ.
તેમાં એટલે. મારો બેટો કેરીઓની લઈ ગયો અને છે. હોબળો આ ભાવતી વસ્તુ ના મળે ને તો રાતી ઘોઘડે ચડી બે હા હું હાલ જ જાઉં. હા મારા પણ ઘેર- હોબળો ક હા. કાલ બાદ રાખો ચોગડી મારી ચીકી પાસે કાલ નહીં, હાલ જ રસ લઈને આવી અને સીધો એક ગ્લાસ પીવડાવીને સીધો ઉપર. ખબર બીજી કોઈ ઈચ્છા હોય તો કહી દેજે હા બસ તમારે એક જ ઈચ્છા હોય કે 10 ઈચ્છાઓ ના હોય ના ના આ તમે હું ભરી રોવન જમાઈ કર્યા છે ના ના આવા સોઈતાન પણ મારી ચીકીને કોઈ ઘરવાળો નતો મળતો હા તે કુવામ જઈ નાખ્યા આવી તી કે ખબર હા આબુ છે ઘેર ચીકી પાસે નહીં આબુ પણ આ પહોંચી હાલ દે છે પહોંચી લેવી હારી પણ ચીકી પોસ નહીં આબુ હાય હાય આ ચીકી ના જેવા સુવર્ણ હાથ છે હા આ ચાવડી આવડી તો દાઢી થઈ ને એ તો બ્યુટી પાર્લર બંધ છે એટલે હા લે તમારા ડખા બંધ કરો ચીકી ચીકી મારો ખાટલો લાવજો ના ના આટલો છે અચ્છા યાર મારું બાઈક તો બાઈક લે મારું બાઈક લઈ જો સારું બરાબર અને સજા પાડી છે પહોંચી ની સજા પછી પેલા મારા બાઈક પાસે ગયા બાઈક તો વેચી ખાધું બાઈક તો જો પતી ગયું તમારું બાઈક લઈ ગયા મારું બાઈક લઈ ગયો સર વાપરો આમ જઈ આવો કહું છું આ ચંપલ લઈ ગયો સારું તો હા તાણે બધું ચોરી કરી નાખ્યું છે હા એક નંબરનો સોઈટો છે ખાલી એક આખરી ઈચ્છા છે પૂરી થવા દો આખરી છે પૂરી થાય ને પછી ચીતીઓને પહોંચી છે હો? બસ કેરીનો રસ ખાવો છે હા ખેંચો હા. અચ્છા, પૂછા ચીકી બેટા બેટા વન તો પહોંચી ની સજા સુનાઈ છે ગોમવાળો હા કને આલે પોછી હા કને આલી પછી લાય જલ્દી કરો કે પછલા તારું નખો જાય મારી વાત તો આપત બેટા બધા હું ખાલી અમને પૂછી જોઉં હા કદાચ જો આપડો ચીકી અંગા તમારે જોવો તો પછી કેન્સલ કરાવું હા ના પહોંચી આલી દો તો તાર ચીકી પણ હમણાં કે ચીકી આવી છે ના પહોંચી આલી તમારી ચીકી દુકાનમાં છો ભાવવાનો તો પોછી ચાલો તો ખાધો હા જલ્દી કે છો ભાઈ જો રાતી કરાઈ દઉં હા ખાલી રાતી કરાઈ દઉં બેટા ચીકી બેટા ગમતું હોય તો કહું છું દાંતીએ કરાઈ દઉં પછી cancel, હા. નહીં બાપા પહોંચી આલી દો કે મને પણ બેટા હું તો કહું હું કા આ જો કે તારા કરિયારો કાપ્યો છે મારી હારી જીવન બાઈક લેવાનું છે મારો હોના જેવો ખાટલો છે તારા હોના જે તેલ પીવા તે લઈ આલ ના વતન તારા ગાડીએ વેચી માર્યો છે સમજાય અરે વેચી માર્યો તો પસંદ લઈ આલ છી તું વધારે બોલતી નહીં એમાં હમુદી પાસે હું કરે ના ના ખબર નહીં અલ્યા ના કરો કહું છું તારો ઈ અલ્યા બાઈક લઈ ગયો અલ્યા મારી વાત સાંભળો ના કરો પહોંચી આલી દો પહોંચી અરે